હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો? ઓકે, તેમ બધા મજામાં છો? સવારના વાગી ગયા છે 5:30 અને આજે છે શનિવાર. તો આજે શનિવાર છે, નાસ્તો કંઈ બનાવવાનો નથી. જો એ બાળકો માટે દૂધ ગરમ કરવા મૂકી દીધું છે અને અમારે ચા બનાવવાની છે. એ તો જો સવાર નાહી ધોઈ લીધી છે કે આજે જવાનું છે વિરાટની દવાખાને લઈને, એટલા માટે થોડું વહેલું નહીં કીધું છે. દીવાબત્તી પણ મેં કરી દીધા છે. જોઈ અને વિરાટના પપ્પા નથી ઉઠ્યા. એટલે આપણે ચા બનાવીએ ત્યાં સુધી આ બધું કામ કરી દઈએ. વાસણને બધું મૂકવાનું છે. થોડો ઘણો કચરો કાઢ્યો છે ને થોડો ઘણો બાકી છે, કેમ કે બધા ઊંઘી રહ્યા છે એટલા માટે. તો આજે શનિવાર છે એટલે કંઈ નાસ્તો બનાવવાનો નથી, એટલે જે કાલે લાવ્યા તે જ નાસ્તો લઈ જવાનો છે. ચાલો આપણે પહેલાં મંદિરે જતા દર્શન કરતા પછી આવીને વાસણને ચાનું બધું બનાવીશું ને એ બધા ઊંઘી રહ્યા છે. જો સવારના 5:30 વાગી ગયા છે. કેટલો અંધારો છે. જો અને કાવ્યા ઉઠી ગઈ છે તો કાવ્યા બ્રશ કરી રહી છે. નાનું જતી રહી છે નીચે મંદિરે. તો મારે પણ મંદિરે જવાનું છે, તો ચાલો હું દર્શન કરતા કચરો કાઢે છે. दोषो खालीन कोई स्थल छे विनया पधारो ब्रह्मांड माणु अणु महिवास तारो शक्ति न माप गणवाय બસ મંદિરેથી જઈને આવીએ છીએ. દર્શન કરીને અહીંયા ચા પણ બનાવી દીધી છે સરસ. તો પહેલાં ચા પી લઈએ અને પછી જવાનું છે ભેંસ દોવા માટે. વિરાટના પપ્પા હમણાં ઉઠે છે, બ્રશ એવું કરે છે. ચા પી લઈએ પછી જઈએ ભેંસ દોવા માટે. ભેંસ દોઈને પછી તૈયાર થઈ જઈએ, કેમ કે 7 વાગે 7:30 વાગે તો નીકળી જવાનું છે. 9 વાગે તો પહોંચી જવાનું છે એટલા માટે. ચાલો આપણે ચાનો નાસ્તો થોડો કરી લઈએ પછી જઈએ ભેંસ દોવા માટે. તો કાવ્યાબેન તૈયાર થાય છે અહીંયા ઉઠીને. બ્રશને કરી લીધું છે, દૂધ પણ પી લીધું છે કાવ્યાએ. તો નાહીને હવે કપડાં પહેરી દે છે કાવ્યા. ચાલો ગાઈસ, એટલે ચા નાસ્તો કરી લઈએ. રેડી થઈ ગયો છે દવાખાના માટે. વિરાટ રેડી થઈ ગયો છે જવા માટે. અને અહીંયા હું પણ રેડી થઈ ગઈ છું. ગાડી પણ નાખી છે. ચાલો આપણે ફટાફટ જે 7 વાગી ગયા છે. ચાલો અહીં તો દ્રષ્ટિને આજે બધું કામ કરવાનું છે. આવું ત્યાં સુધી બધું કરી નાખી દાળ ભાત બનાવી દઈશું, બરાબર? મારે થોડું મોડું થશે. ચાલો ગાઈસ, આપણે નીકળી જઈએ. અમને 45 એટલે 10 વાગે જઈએ તો વાંધો નહીં આવે. તો ડૉક્ટરને ખબર જ હોય. પણ સારું એપાર્ટમેન્ટ જતી જાય ને તારે પછી સેજે લે ફરી. માર્કેટ બતાવે. ફૂલ માર્કેટ. બધા ફૂલ આવે કે છે. ચોમાં કાકા વધી જશે. ઓ ભલે ફરી ઉભો રહે. જવું છે બરોડા ફરી મળીએ. ઓકે. વિરાટની સ્કૂલ દેખાય છે. સારસા આવી ગયું છે. દ્રષ્ટિ અનુષ્કા સ્કૂલ સારસા ચોકડી. કેટા સ્કૂલમાં જવું છે? આ રહેતા સ્કૂલ તો એ રહે.
વિરાટને દવાખાને લઈને આવી ગયા છે. ઉઘાડવાની દવા આપી છે, ટેસ્ટ કરાવવાના છે. વિરાટ બહાર પડે છે. વિરાટના પપ્પાને હજુ જો દવાનું ઘેન ઉતર્યું નથી ને એટલે મસ્તી કરે છે. 1 કલાકથી મસ્તી કરે છે વિરાટ. દવાનું ઘેન બરાબર ઉતર્યું નથી હજુ. ટેબલ ઊંચા નીચી કરે છે. બહાર રમી રમીને થાક્યો હોય, ટેબલ ઊંચા નીચી કરે છે. અમારો રિપોર્ટ આવ્યો નથી એટલા માટે અમે બેઠા છીએ. 1 વાગી ગયો છે, હજુ રિપોર્ટ આવ્યો નથી. અહીં વિરાટ અહીંયા જો ગાળા વિદ્યા કરે છે, ખબર નહીં કેમ, દવાના ઘેનના લીધે. વિરાટની દવા થઈ ગઈ છે, અમે ગઈ છે ઘરે. પાછા કોઈના ઘરે જવાનું છે. દવાઈ કેવું થાય એમ કહ્યું કરી દે તો પછી છે નહીં બહુ ખાય. હા એટલે Production, station, innovation, play place. मुझे इसमें कूदने की ये ले मेरा हाथ पकड़ ले आजा. मैं हाथ फेंक रहा हूँ, आ जाइए. ओके બીજું કોઈ પણ કુદે જોઈએ मुझे. વીરુ क्या करना है इस वेट के अंदर से जा सकता हूँ. इसी में कूदना है क्या? चलो भाई. વીરુ આ બાજુ તો विराट વિરાટ क्या हुआ है? ઉગાડી દીધેલો કોણ? कहाँ जा रहा हूँ मैं? कहाँ जा रहा हूँ? બધા પછી જેટલી બાઈકો ચડે તો 50 પપ્પા એટલી બધી ओके. તને ખબર કેમ ચડે? તો ગાઈસ અમે દવાખાનાથી આવી ગયા છીએ અને વાગી ગયા છે 5. તો 5 વાગ્યાની આવ્યો છે. રિપોર્ટ આવવામાં થોડી વાર લાગી. પછી અમે કોઈના ઘેર ગયા. એ બધું એટલે મોડું થઈ ગયું. કાં ભાઈ તમે ભાઈ આજે લીના પણ બર્થડે હતી. તો ગાઈસ વિરાટનો રિપોર્ટ બધું નોર્મલ છે, પણ ખેતીની દવા ચાલુ કરી છે અને હવે 1 મહિના પછી બતાવવા જવાનું છે. 1 મહિના પછી બની જશે બધું. બધાની એક્ઝામ જાય થઈ તો સરસ દવા થઈ ગઈ છે. હવે દવા ચાલુ કરી દેવાની છે વિરાટની. તો ચાલો હવે બધું કામ કરવા માંડીએ. અને અહીંયા જો અલા અત્યારે કોણ ચા પીવે? જો ગાઈસ પાપડી મારી બનાવી હતી પણ ખલાસ થઈ ગઈ હતી. તો વેચાતી લાવી છું બાળકોને સવારમાં ખાવા માટે. બનાવવાનો ટાઈમ મળતું નથી એટલા માટે થોડી વેચાતી લાવી દીધી છે. બનાવીએ ત્યાં સુધી કણકી નહીં, એટલે કણકી લાવવાની છે હજી. તો ફરી હજી ના લાગ્યા, થાકી ગયું. તો આવીને તરત તો અડધો કલાક તો સૂઈ ગઈ, કેમ કે વોમિટ થઈ હતી ગાડીમાંથી. જતાં જતાં વોમિટ થઈ ગઈ એટલે શરીર ઢીલું થઈ ગયું. એટલે પછી આવીને અડધો કલાક સૂઈ ત્યાં અંદર જઈશું. તો ચાલો હવે કપડાં વપડા કેમ કે બધું કામ કરી લઈએ છીએ. વિરાટ તો નીચે રમવા પણ જતો રહે છે. ત્યાં જો બાળકોએ ક્યારે બેઠા બેઠા એક કારનામું કર્યું છે. નવો આઈડિયા શોધ્યો છે કોટન કેન્ડી બનાવવાનો. મોટર પિન્ટુનો આ આઈડિયા છે. મારો કાવ્યાનો આઈડિયા છે. પિયુષનો આઈડિયા છે. એવું બધાનો ભેગો આઈડિયા કરો. વિરાટને બહુ ના આપતા હતો ખાવાનું. થોડી ખબર નાખો ને. ખાવાનું કરે છે. અહીંયા જો કોટન કેન્ડી બને છે બાળકોને.
કેવું લાગે મસ્ત માસી ये जो पड़े थोड़ी करें चमची आम बार मोरस ना खाए એ ખાસ બનાવી દે. अयो मोरस नाखे नीचे पर ચાસણી નાખે થોડું પાતળી રાખવાની પણ અહીં હરક બહુ જાડી નહીં રાખવાની અમે મીણબત્તી થી હરગાઈ વીરુ કચરી છે વીરુ ખસનું વીરુ મમ્મી એમ કે બનવા દે બેટા સરસ બને છે કઈ બનમાં તો દેખાતું નહીં. સાઈડમાં બને પેલા તાર તારે વિડીયો નહીં દેખાતું કશું. પાય ઉતરવાના હે ઉતરી જાવ આ ભાઈ વાગડતી નહીં નકા આપણે કોટન કેન્ડી દુકાન ખોલ દે. મિની મશીન જો દેખાય હે કોટન કેન્ડી જો લેજે લાવજો કેટલું બની વીરુ અભી નહીં જો આઈ રી દેખાવ એક મિનિટ બધા. આ છે નહીં આ વિરાટ તો બધું ખાઈ જાય હે વીર તું નાખે બેટા બહુ નહીં ખાવાનું ખોટનું આવે તો. નાખે થોડી થોડી બને કલર નાખવાનો ખબર પેલા લોકો બનાવે છે ગુલાબી એવી કોઈ સેમ ટુ સેમ જ છે કલર નાખવાનો ये देखो हमारी कॉटन कैंडी ના મને તો નહીં ભાવતી ગેસ કોટન કેન્ડી બની છે. આઈડિયા તો જો આપણે છે બીજી બનાવીએ મસ્ત કોટન કેન્ડી પણ ખાઈ કલર આવજો આજે તો આ બધું સામાન મેં કબાટમાંથી ખાલી કરી દીધું છે ને બહાર કરી નાખ્યું છે. બધા મસાલા એવું પર મૂકી દેવા છે કે આ કબાટ તો કમ્પ્લીટ થઈ ગયું છે. ખાલી ઉપરની પટ્ટી લગાવવાની બાકી છે એ તો ઉપરથી લગાવી દેશે. તો બધું સામાન હવે આ કબાટમાં ગોઠવી દે કે ભાઈ અહીંયાથી નજીક પંકજ જાય ને એવું મૂકવાનું છે. તો આ બધું બહાર કાઢી અને આ સામાન બધું મૂકી દઈએ આપણે. તો ગેસ ડબ્બા બધા મેં ગોઠવી દીધા છે. અહીંયા પણ થોડું થોડું સામાન હતું એ બધું બીજું બધું અહીંયા મૂકી દીધું છે. આમાં પણ મૂકી દીધું છે. તો આમાં તો હજુ થોડું બાકી છે કામ પણ મેં થોડું ઘણું મૂકી દીધું છે. પટ્ટીઓને એવું લગાવવાનું બાકી છે ને આ બાજુ તો દરવાજા બી લગાવવાના છે એટલે આ બાજુ રવા દીધું છે. આ તો ખાલી એક્સ્ટ્રા સામાન મૂકી રાખી છે. એ જો ડબ્બાની જે મારે પ્રોબ્લેમ થતી એ મેં ગોઠવી દીધા છે કેમ કે અહીંયાથી દવા લેવામાં થોડી ઉપાધિ થતી હતી નીચેથી. તમે ફટાફટ લઈ લેવાય તો દવા જોઈએ એમ સરસ ગોઠવી દીધા દવા ને રસોઈ પર મેં સરસ એવું સાફ કરી દીધું છે. તો કાલ મારું હાજર તો પૂરું થઈ ગયું છે. હવે જવાનું છે ઊંઘવા માટે. બધા ઊંઘી ગયા છે બાળકો. વિરાટ એકલો જાગે છે મારી વાત જોઈ રહ્યો છે કે મમ્મી આવે તો ઊંઘી જઈએ. તો ચાલો ગાઈસ ઊંઘી જઈએ. ગુડ નાઇટ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.